સાવલીનગરમાં ધર્મ રક્ષા સમિતિ આયોજિત પરંપરાગત રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં. સાવલીનગરમાં ધર્મ રક્ષા સમિતિ આયોજિત પરંપરાગત રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે પ્રતિવર્ષની જેમ ધર્મ રક્ષા સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરાતું હોય છે. સાવલી જાવલા રોડ પરના ગાયત્રી મંદિરથી શરૂઆત થનાર રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની નવીન મનમોહક પ્રતિમાઓનું પણ નિર્માણ કરાયું છે. પરંપરાગત 8મી રથયાત્રાના સાવલીના મુખ્ય માર્ગો પર નગરમાં વિવિધ વેશભૂષા અને ઝાંખીઓ ભજન મંડળીઓ સાથે નગરજનોને દર્શન આશીર્વાદ આપી અસંખ્ય ભક્તજનો સાથે વિશાળ અને ભવ્ય રથયાત્રાનું ભીમનાથ મહાદેવ મંદિરે પૂર્ણાહુતિ કરાશે. રથયાત્રાના અનુસંધાને સાવલી પોલીસે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું. શેડનું ઉદ્ઘાટન કર્યું છે. એમને અમને મુખ્ય મહેમાન તરીકે બોલાયા છે. એ અલ્લાહનો લાખ લાખ શુકર. હવે આ શેડ જે બાંધ્યું છે અને એનો સહી ઉપયોગ થાય અને એનાથી વધુ એજ્યુકેશન પર જો સમાજ ધ્યાન આપે, ઇલ્મના અને શિક્ષણમાં, તો હજુ બી સમાજ બહુ આગળ આવી શકે. અને શિક્ષણ અને ઇલ્મ હશે તો તમારે કોઈનું મોહતાજ અલ્લાહ તાલા નહીં રાખે. એક તો શિક્ષણમાં લોકો આપણો સમાજ બહુ પાછળ છે. અને જો શિક્ષણમાં જો આપણે બધા ભેગા મળીને ધ્યાન આપીશું, ટ્યુશન અપાવીશું છોકરાઓને, એક ટ્યુશન અપાવીને પછી આપણે એને આગળ કંઈક 10મામાં હોય, 12મામાં હોય, સાયન્સમાં હોય અને મદદ કરીએ સમાજ બધા ભેગા થઈને, તો તમારે કોઈની મોહતાજ નહીં, તમને નોકરી બી મળશે ને ધંધો બી મળશે. અને હું એક સમાજને એવી વિનંતી કરું છું કે હવે એજ્યુકેશન પર વધારે ધ્યાન આપે. એજ્યુકેશન હશે તો દેશ માટે આપણે કંઈક કરી શકીશું, સાવલી તાલુકા માટે કંઈક કરી શકીશું અને ગુજરાત માટે પણ કરી શકીશું. એટલે એજ્યુકેશનમાં ધ્યાન આપશો તો બહુ સારી વસ્તુ છે. અને આ સમાજે જે કર્યું છે શેડનું, એ બહુ એટલે કંઈ તારીફ જ નથી. એટલે બહુ જ તારીફ. એમનું બહુ શુક્રિયા હતા કે છોકરાઓએ, યંગ સર્કલોએ આટલી મહેનતથી ઊભું કર્યું. એના બદલે એમને ગરાસિયા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું. ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા સાવલી નગરમાં નીકળવાની છે, ત્યારે છેલ્લા 1 મહિનાથી રથયાત્રાના તૈયારીના ભાગરૂપે ધર્મ રક્ષા સમિતિના સ્વયંસેવકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આ વખતે ભગવાન જગન્નાથ, બલરામ ભગવાન અને બહેન સુભદ્રાની મૂર્તિઓ સેવનના લાકડામાં તૈયાર કરવામાં આવી છે. અને આજ રોજ સાવલી પોલીસ સ્ટેશને પણ સાવલી નગરમાં કોઈ અઘટિત ઘટના ન ઘટે તેના માટે શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં સાવલી નગર તેમજ સાવલીના નગરજનોને પધારવા ધર્મ રક્ષા સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ.